પુણેમાં પુલ ધરાશાયી થતા આશરે 30 લોકો નદીમાં તણાયા, 2 મૃતદેહ મળ્યા. મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પુણેની ઇન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25 થી 30 લોકો તણાયા હોવાના અહેવાલો મળ્યા છે. ઘટના સ્થળ પર 15 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પુણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઇન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 25 થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પુણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે. પોલીસ, ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે, જેમાં 5 થી 6 લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઇન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા, પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા. ઘટના સ્થળે પહોંચેલા ધારાસભ્ય સુનિલ શેલકેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 2 સહેલાણીઓના મૃતદેહ મળ્યા છે, જ્યારે 4 થી 5 લોકોને રેસ્ક્યુ કરાયા છે. NDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો, જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા 2-3 મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કે રવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો. હજુ બચાવ કામગીરી ચાલુ છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.